નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક એક્સપ્રેસ ન્યૂઝ સાથે હું છું રાજ। એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર। કોલંબિયામાં વાયુસેનાનું વિમાન ક્રેશ થયું છે। આ દુર્ઘટનામાં 66 લોકોના મોત થયા છે। સુપ્રીમ કોર્ટે ધર્મ પરિવર્તનને લઈને કડક વલણ અપનાવ્યું છે। હિન્દુ, શીખ અને બૌદ્ધ સિવાય કોઈ ધર્મ અંગીકાર કરાશે તો SC/ST અનામત લાભ નહીં મળે। આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ પ્રથમ ચાલ ચાલી છે। 460થી વધુ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યું। પેટ્રોલ અને ગેસની અછતની અફવાઓ અને માહિતી વચ્ચે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે લાંબી લાઇનમાં ઊભું રહેવાની જરૂર નથી, અફવાઓથી દૂર રહો। અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ઊંઘમાં જ એક યુવકની બહેન સામે હત્યા કરવામાં આવી છે। પેટ્રોલ અને ડીઝલ પૂરતું હોવાના સરકારના નિવેદન છતાં પેટ્રોલ પંપ પર ગઈકાલ રાત્રે અને આજે વહેલી સવારે લાંબી લાઈનો જોવા મળી છે। આપ ઉમેદવારોની પ્રથમ લિસ્ટ જાહેર થતાં જ વડોદરા આપમાં ભડકો જોવા મળ્યો છે। પ્રમુખ સહિત અનેક કાર્યકર્તાઓએ રાજીનામા કર્યા। પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાઓ વચ્ચે પેટ્રોલ પંપ મેદાને જંગ બન્યું છે। વડોદરાના ફતેગંજ વિસ્તારના પેટ્રોલ પંપ સહિત રાજ્યમાંથી અનેક જગ્યાએથી બોલાચાલી અને મારામારીના કિસ્સાઓ સામે આવ્યા છે।